જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ મામલે બોલાચાલી થઈ। ટિકિટ નહીં મળતા નારાજ કાર્યકરોએ હોબાળો મચાવ્યો। જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં માથાકૂટ થઈ। અગ્રણી હીરાભાઈ જોટવાએ મામલો થાળે પાડવા માટે પ્રયાસો કર્યા। આપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા દ્રશ્યો સર્જાયા। જે પ્રકારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યકરોની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। ટિકિટ વહેંચણીથી નારાજગી કોંગ્રેસમાં સામે આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અતુલ વ્યાસ પાસેથી। અતુલ, જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ મામલે બોલાચાલી થઈ। નારાજ કાર્યકર્તાઓએ રીતસરનો હોબાળો મચાવ્યો। જી ભાવિકા, ચોક્કસ જણાવી દઉં કે જે રીતે ગઈકાલે ફોન મળ્યા બાદ અનેક લોકોની નારાજગી સામે આવી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જે આમ આદમી પાર્ટીના જિલ્લાના એસસી સેલના પ્રમુખ સહિતના લોકો છે, હોદ્દેદારો છે, તે કોંગ્રેસમાં જોડાયા હતા અને તેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ છે અમિત પટેલ તેમજ કોંગ્રેસ અગ્રણી પ્રદેશ હીરાભાઈ જોટવાના હતા, ત્યારે જ એક કાર્યકર છે તેને તે પોતાનો રોષ ઠાલ્યો હતો અને પોતાના સંબંધીને ડુંગરપુરની સીટ ઉપરથી ટિકિટ આપવાનું વચન આપ્યું હતું, પણ મેન્ડેટ ન આપતા તેને ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારે હીરાભાઈ જોટવાએ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જે કાર્યકર છે તેને અમિત પટેલની રૂબરૂમાં ઉગ્ર ચર્ચા કરી હતી અને અનેક પ્રકારના છે આક્ષેપો તે કોંગ્રેસના હોદ્દેદારો સામે કર્યા હતા। ત્યારે આ જે વિડીયોને લઈ અને કોંગ્રેસમાં હાલ જે તે જોવા મળી રહી છે કે જે ફોર્મ ભર્યા બાદ જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે, તેને લઈ અને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। જી ભાવિકા। જી અતુલ, ધન્યવાદ જાણકારી બદલ। તો જે પ્રકારે ટિકિટ નહીં મળતા નારાજ કાર્યકરો છે તેમણે હોબાળો મચાવ્યો હતો। ટિકિટ વહેંચણીથી કાર્યકરો નારાજ થયા હતા। આપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા સમયે જે દ્રશ્યો સર્જાયા, કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું। અગ્રણી હીરાભાઈ જોટવાએ સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસો પણ કર્યા હતા। જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં જ માથાકૂટ થઈ હતી।